તો ગાઈઝ આવી ગયો આપણો દોસ્તાર સડા પહેરીને ભાઈ સડા. તો ગાઈઝ આપણે જવાનું હતું ધોકડવા, તેથી આપણે ચશ્મા પહેરી લીધા છે અને હવે આપણે આવી ગયા છે આપણા દોસ્તને એની ઘરે લેવા. ગાઈઝ આપણે લઈ લીધો છે આપણા દોસ્તને, જોઈ શકો છો બેઠો છે અને હવે આપણે જઈએ. ગાઈઝ આપણે બીજા દોસ્તને પણ લઈ લીધો છે, જોઈ શકો છો. અને આ ભાઈ આગળ આપણે લેવા જઈએ. હવે આપણે જઈએ ધોકડવા તરફ. ગાઈઝ પછી તો આપણે આવી ગયા છીએ ધોકડવા, જોઈ શકો છો. આ છે પુલ ઉપરથી વ્યૂ. અને પછી તો આપણે આ ભાઈએ ગાઈ દીધું એક મસ્ત એનું ગીત, તો સાંભળો. तुम देखा कोई जाना सलम प्यार होता है दीवाना सलम. તો ગાઈઝ પછી તો આપણે પહોંચી ગયા ઘેરે ને આ છે આપણા દુકાનનો સામાન. અને હવે આપણે ગાડી ચડાવી દઈએ આપણા ડેલામાં. ગાડી તો આપણે લઈ લીધી છે અંદર અને હવે જવા દઈએ ઉપર, તેથી પલ્લે નહીં. ના પાર્કિંગ કરી દીધી ગાડી. ગાઈઝ આપણે ખાઈ લીધું છે, ઘેરે આવી ગયા હતા અને આપણે ખાવા બેઠ્યા હતા તો ખાય. અને હવે આપણે બેસી ગયા છીએ હિંડોળો હિંચકા ખાવા. આ છે આપણો હિંડોળો. આજ સામાન અહીં જ પડ્યો છે અને અંદર મૂકવો જો એમ. તો ગાઈઝ આપણે હતું જાજુ બધું લેસન, તેથી આપણે આપણો થેલો લઈ અને દુકાન તરફ ચાલી નીકળ્યા છીએ લેસન લખવા માટે. લેમ્પ અને પંખો ચાલુ કરી અને હવે આપણે કઈ બેસીએ. બાવણું તો અત્યારે ખોલવું છે નહીં આપણે. આપણે લેસન તો લખતા હતા પણ એકલા આવતો હતો લખવામાં કંટાળો, તેથી આપણે બોલાવી લીધો છે આપણા દોસ્તને લેસન લખવા. તે પણ તેના બિસ્તરા પોટલા મતલબ દફતર લઈ અને આવી ગયો છે લેસન લખવા માટે, જોઈ શકો છો. એ ભાઈ ફોન નથી રમવાનો, લેસન લખવાનું છે. ફોન મૂકો હાલો. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering. તો ગાઈઝ કલાક દોઢ કલાકમાં લેસન પતાવીને આપણે આવી ગયા છે આપણા દોસ્તની પાસે બેસવા. ત્યાં તો આવી ગયો આપણો બીજો યુટ્યુબર ભાઈ દુર્ગેશભાઈ. તો ગાઈઝ આવી ગયો આપણો દોસ્તાર સડા પહેરીને. ભાઈ સડા ઘેરે પહેરવાની વસ્તુ છે, ગામમાં પહેરીને હું નીકળી જાઉં. આમ જોવો જ ખરા, આમ ન હોય, બેઇજ્જતી કરાવોમાં પોતાની, જોઈ શકો છો. તો ગાઈઝ વાતુના થોડાક ફાંકા મારીને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. ને આ તો જે અહીંયા બેઠા છે આ છે આપણી દુકાન તરફ જઈએ. અને આ તો કાંઈ હલવાનું નામ લેતા નથી. ત્યાં તો ગાઈઝ આપણે ઘેરે જતા હતા ત્યાં તો આપણા દોસ્તારે કાઢી લીધું છે બીજાનું પુશ મારી લીધું છે બુલેટ, જોઈ શકો છો. ચાલુ થતું નથી અને ઉપાડી હાલી નીકળ્યા બુલેટ લઈને. એટલે ચાલુ કરતા શીખી જા ભાઈ. તો ગાઈઝ બહુ જ મહેનત પછી ઉપડી ગયું છે એનું બુલેટ, એટલે મતલબ એનું નથી, બુશ મારેલું છે, પાછું બંધ થઈ ગયું. આવડે કે ભાઈ. તો ગાઈઝ પછી રિસ્ક લઈને આપણે એની પાછળ બેસી ગયા બુલેટમાં અને નીકળી ગયા કંટાળા જોવા માટે, કારણ કે તેને લેવાની હતી વાસેટીની ભાજી, જોઈ શકો છો. તો પછી તો ગાઈઝ આપણે પહોંચી ગયા કંટાળા આપણે આખું ફરી લીધું, પણ એને વાસેટીની ભાજી લેવા નથી, તે કાંઈ મળી નહીં, તેથી આપણે ફરી ચડાવી દીધી છે રોડ ઉપર ને જોઈ શકો છો. આપણે આવી ગયા છે ઘેરે, હવે આપણે જઈએ છીએ ઘર તરફ. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે ઘેરે અને આગળ થોડી વારમાં જવાનું છે આપણે વાડીએ ફની શોટ ઉતારવા માટે. તો થોડી વાર પછી મળીએ. તો ગાઈઝ પછી તો આપણી ગાડી કાઢી નીકળી ગયા વાડી તરફ જવા માટે. વાડીએ ફની શોર્ટ વિડીયો ઉતારી અને આવા છે આપણા બધા ભાઈબંધો, જોઈ શકો છો. અને ઓલી બાજુ ગાડી ચાલુ કરે છે મારા બીજા ભાઈબંધની છે, પણ તેનાથી ચાલુ જતી નથી. પછી આ બેસી ગયો બીજો ભાઈબંધ ગાડી ચાલુ કરવા માટે અને ફાઇનલી તેણે ગાડી શરૂ કરી દીધી છે. અને જેની ગાડી હતી તેનાથી તો શરૂ થાય એમ હતી ને, તેથી આપણે ગાડી શરૂ થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. ઘરે આવીને આપણી ગાડી આપણે મૂકી દીધી છે ચાર્જિંગ ઉપર, જોઈ શકો છો. અને આ છે અત્યારનો વ્યૂ.
તો ગાઈઝ અત્યારે થઈ ગઈ છે સાંજ ને વાગ્યા છે 8:15. તો હવે આપણે જઈએ છીએ ગામમાં. આપણે ખાઈ લીધું છે અને ગામમાં જઈને નાની નાની બાકાજી કે બોલાવતા હોઈએ વાતુની. તો ગાઈઝ આપણે બેસી ગયા ઓટે ને આ છે આપણા ભાઈબંધો જે આપણી સામું જોતા નથી. જોઈ શકો છો ફોનમાં એટલા બધા તલ્લીન થઈ ગયા છે તો આપણી સામું પણ નથી જોતા. હું વિડીયો ઉતારું છું તો પણ. તો ગાઈઝ ગામમાંથી તો આપણે આવી ગયા છીએ અને આપણે બાવણી પણ દઈ દીધી છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ. તો જેને પણ આપણો બ્લોગ ગમ્યો હોય તે આપણા બ્લોગને જરૂરથી લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે આપણે ફરી મળીએ બીજા નવા બ્લોગમાં.